રાજકોટ શહેર અને સમગ્ર સૌરાષ્ટ્રની અંદર ચોમાસાની ઋતુની શરૂઆત થઈ ચૂકી છે ને સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં હાલ વરસાદ જોવા મળી રહ્યો છે। વરસાદને ઇંચમાં માપવામાં આવતો હોય છે ને કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો તેનું માપ ઇંચમાં માપાતું હોય છે। ત્યારે રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત ફાયર સ્ટેશન ખાતે પણ વરસાદ માપવાનું મશીન મૂકવામાં આવેલ છે। ત્યારે આજના આપણા વિશેષ અહેવાલમાં જાણીએ કે આ મશીન કઈ રીતના કામ કરે છે અને કઈ રીતના વરસાદ માપવામાં આવે છે। ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રની અંદર હવે મેઘરાજા છે તે મહેરબાન થયા છે। છેલ્લા 3 દિવસથી સમગ્ર સૌરાષ્ટ્રની અંદર છે તે વરસાદ છે તે પડી રહ્યો છે। મહત્વનું છે કે હવામાન વિભાગ દ્વારા રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આગામી 10 દિવસ વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। અતિથી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। ત્યારે તમામની વચ્ચે રાજકોટ સહિત રાજકોટના ગ્રામ્ય પંથકની પણ જો વાત કરવામાં આવે તો ત્યારે પણ હાલ વરસાદ છે તે પડી રહ્યો છે। મહત્વનું છે કે ન્યૂઝ ચેનલો અને ન્યૂઝપેપરોમાં આપણે જોતા આવીએ છીએ કે આ વિસ્તારમાં આટલા ઇંચ વરસાદ પડ્યો, આટલા ઇંચ વરસાદ છે તે ખાબક્યો। ત્યારે એક સવાલ એ પણ ઊભો થતો હોય છે કે આ વરસાદ કઈ રીતના માપવામાં આવતો હોય છે। આપણી સાથે હાલ જે તમને દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ કે જે રીતના રાજકોટ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની અંદર જે રીતના વરસાદ કઈ રીતના માપવામાં આવતો હોય છે આ એ માટેનું યંત્ર છે। આ વરસાદ માપવા માટેનું યંત્ર છે અને ખાસ કરીને આપણી સાથે ફાયરના અધિકારીઓ છે તેમની પાસેથી જાણશું કે કઈ રીતના વરસાદ છે તે માપવામાં આવતો હોય છે। આપણે તેમની સાથે સીધી વાત કરશું। સરજી, કઈ રીતના વરસાદની માપણી કરવામાં આવતી હોય છે? MM દ્વારા માપણી કરવામાં આવે છે। 25 mm એ 1 ઇંચ થાય છે, એવી રીતના એની માપણી કરવામાં આવે છે। અમે દરેક વધારે બહુ અતિથી વધારે અતિ ભારે વરસાદ હોય તો અમે અડધી કલાકે ચેક કરી છીએ, બાકી અમે દર કલાકે વરસાદ માપી છીએ। ખાસ કરીને જે રીતના વાત કરવામાં આવે તો ખાસ કરીને રાજકોટ સિટીની અંદર આવા કેટલા યંત્રો હશે કે જ્યાં માપવામાં આવતું હોય? સાહેબ, આપણે છે ને રાજકોટમાં 3 જગ્યાએ છે। એક સેન્ટ્રલમાં છે, એક વેસ્ટમાં છે કાલાવા રોડ ફાયર સ્ટેશન, એક ઈસ્ટ ઝોનમાં છે બેડીપરા ફાયર સ્ટેશન। આપણે 3 જગ્યાએથી છે ને માહિતી ફોન દ્વારા લઈ છીએ અને આવી રીતના કન્ટિન્યુ, અને આને આપણે છે ને ઓનલાઈન કોમ્પ્યુટરમાં પણ ચડાવી છીએ કે ખાસ કરીને જે રીતના વરસાદની સ્થિતિ હોય છે, વરસાદ ક્યારેક કહીને નથી આવતો, ત્યારે આપણી જવાબદારી કેટલી મહત્ત્વની હોય છે અને કઈ રીતની આપણી કામગીરીને કેવા પડકારો તમને આવતા હોય છે? અમારે તો કંટ્રોલમાં વરસાદ જેવો ચાલુ થાય એટલે અમે કંટ્રોલમાં હોઈએ છીએ। અમે ફોન દ્વારા બધા સ્ટેશને જે અમે છે અત્યારે એ ફોન દ્વારા બધા સ્ટેશને અમે કરતા હોય કે વેસ્ટ ઝોનમાં હોય તો અમે ત્યાં પૂછી લઈ, અડધી કલાકે 15 મિનિટે, એટલે એવી રીતના કોલિંગમાં વાત ચાલુ હોય એવી રીતના અમને ખબર પડે છે। મોહનસિંહ, ખાસ કરીને વાત કરશું કે આ કામ કઈ રીતના આખું યંત્ર કરતું હોય છે, એક ડેમો કરીને બતાવશો આપ? જે રીતના વાત કરવામાં આવે તો જે ફાયરનું આ જે યંત્ર છે આ યંત્રની હાલ કઈ રીતના કામગીરી કરવામાં આવતી હોય છે તેનું જે છે તે હાલ ડેમો છે તે કરવામાં આવતો હોય છે। પાણી છે તે બાઉલની અંદર એકત્ર થતું હોય છે અને બાદમાં આ માપવાનું જે મશીન છે તેમની અંદર વરસાદી પાણી જે એકત્ર થયું હોય છે તેને આમાં એકત્ર કરી અને જે છે તે માપવામાં આવતું હોય છે। જે રીતના કહી શકાય કે જે આંકડાઓ આપ જોઈ શકો છો, આ આંકડાઓ એટલે કે MM અંદર છે તે આ માપ છે તે આપવામાં આવતું હોય છે। 25 mm એટલે 1 ઇંચ વરસાદ છે તે થતો હોય છે। ત્યારે મહત્વનું છે કે રાજકોટની અંદર, રાજકોટ શહેરની અંદર આવા 3 જેટલા જે છે તે મશીનો છે તે ડિવાઇસીસ મૂકવામાં આવ્યા છે ને અલગ અલગ વિસ્તારના દર કલાકે આંકડાઓ છે તે મેળવવામાં આવતા હોય છે। અધિકારી સાથે જ વાત કરશું કે કઈ રીતના આમાં માપણી કરતા હોઈએ છીએ આપણે? અમે સર આમાં MM દ્વારા હોય, અમારી એક બુક છે વરસાદની, પછી પહેલાં એમાં અમે ચડાવી, પછી એના થ્રુ અમે કોમ્પ્યુટરમાં ચડાવીશું અને એ લાઈવ બધાય જોઈ શકે। કોર્પોરેશનની વેબસાઇટ છે એમાં લાઈવ એ લોકો જોઈ શકે છે, એવી રીતના અમે માપ કરી છીએ। અત્યારે તમને ડેમો બતાવ્યો એ રીતના અમે આમાં માપ કરી છીએ। દર 15 મિનિટે વધારે વરસાદ હોય તો દર 15 મિનિટે, બાકી અડધી કલાકે, અને એનાથી ઓછો હોય તો અમે દર કલાકે બધાય 3 સ્ટેશન હોય વેસ્ટ અને ઈસ્ટ એમાં અમે કંટ્રોલમાંથી ફોન કરી દઈએ। અમને એવું લાગે કે વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે અમે દર 15 મિનિટ એની કોલિંગમાં વાત ચાલુ હોય એવી રીતના સર। ખાસ કરીને જે રીતના આપણે બતાવ્યું કે રીતના વરસાદ માપવામાં આવતો છે, આપ પણ એક ફાયરમેન છો, ત્યારે આગામી 10 દિવસમાં ખાસ કરીને 24 કલાક અતિ ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે, તો તાને લઈ આપણે કેવા એક્ટિવ અને ખાસ કરીને કેવી તૈયારીઓ આપણા તરફથી અત્યારે? સર, અત્યારે તો અમારું ડિપાર્ટમેન્ટ રેડી છે ઇમરજન્સીના કારણે વરસાદની। હવે પછીનો જે વરસાદ આવે છે એ કાંઈ કોઈને ઓલું તો છે નહીં, પણ અમારા સર વરસાદ ભારેથી અતિ ભારે વરસાદ હોય તો અમે કંટ્રોલમાં અમને એ લોકો જાણ કરે, અમે બધા સ્ટેશને કંટ્રોલને જાણ કરી દે અને સ્ટાફને
ઇમરજન્સી લાગી જાય છે. ભારેથી અતિ ભારે વરસાદ હોય તો એવી રીતના કામગીરી થાય છે સર. ખાસ કરીને સર દર્શકોને કહી શકાય કે હજુ એક વખત વિનંતી કરશું કે આપણે દર્શકોને બતાવશો કે કઈ રીતના આખું કામ કરે છે. ફરી એક વખત સર આપણે છે ને દર 15 મિનિટ વરસાદ માટે 3 સ્ટેશન છે, સેન્ટ્રલ, વેસ્ટ ઝોન અને ઈસ્ટ ઝોન. 3 સ્ટેશને ભારેથી અતિ ભારે વરસાદ હોય તો આપણે 15 મિનિટે એને ચેક કરીએ છીએ. એનાથી ઓછો હોય તો આપણે અડધી કલાકે, એનાથી ઓછો હોય તો દર કલાકે આપણે એને ચેક કરીએ છીએ. એવી રીતના આપણે રૂટિન કામ કરીએ છીએ વરસાદ હોય એ ટાઈમ દરમિયાન સર. ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો હા, વરસાદ માપવા માટેનું જે આ યંત્ર છે તે રાજકોટ સેન્ટર ઝોનની વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના 3 જેટલા અલગ અલગ સેન્ટરો ઉપર છે તે રાખવામાં આવ્યું છે ને આ જે યંત્ર છે તેમની અંદર જે બોટલ છે તેમની અંદર વરસાદી પાણી છે તે એકત્ર થતું હોય છે ને તેને દર 1 કલાકે છે તેને માપવા માટેની કામગીરી છે તે કરતા હોય છે. ફાયરમેન આવી દર 1 કલાકે અહીં પાણી છે તે વરસાદી પાણી કેટલું એકત્ર થયું છે તે માપતા હોય છે. મહત્વનું છે કે 25 mm જેટલું જ્યારે પાણી એકત્ર થાય ત્યારે 1 ઇંચ વરસાદ છે તે ગણવામાં આવતો હોય છે. એટલે મહત્વનું છે કે રાજકોટના 3 જેટલા વિસ્તાર છે કે સેન્ટ્રલ ઝોન છે, ઈસ્ટ ઝોન છે, વેસ્ટ ઝોન છે, આવા 3 જેટલી જગ્યાઓ છે. આ 3 જગ્યાઓ ઉપર આવા મશીન મૂક્યા છે અને જે કહી શકાય કે દર કલાકે વરસાદી ના આંકડાઓ છે તે મેળવવામાં આવતા હોય છે. અને મહત્વનું છે કે જો ભારે વરસાદ હોય છે તો દર 15 મિનિટે અને દર અડધી કલાકે પણ આ આંકડાઓ છે તે મેળવવાની કામગીરી છે તે મહાનગરપાલિકાના ફાયર વિભાગના અધિકારીઓ છે તે કરતા હોય છે. કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે શુભમ ભટ્ટ, ગુજરાત ન્યૂઝ, રાજકોટ.